જી, મારું નામ જય પટેલ છે। આજ રોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળેલી હતી કે મહુવા તાલુકાના આમચક ગામમાં અંદર જંગલ સાઈડ ગૌમાતાનું કટિંગ થવાનું છે। એ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને સ્થળ પર રેડ કરતા 2 ગાય કપાયેલી મળેલી છે અને 3 ગાય જીવતી મળેલી છે। અને નવસારી જિલ્લાના અને સુરત જિલ્લાના અલગ અલગ નામધારક કસાઈઓ મળેલા છે। એકનું નામ રિઝવાન છે, એકનું નામ રહીશ છે અને એકનું નામ મૂસો છે, જે નવસારી જિલ્લાના આલીપોર ગામનો છે। અને આમચક ગામના જે લોકલ લોકોએ એમને ગાય આપેલી હતી। હવે ખાલી કહેવાનું એટલું જ રહ્યું કે આપણા ગુજરાત સરકાર અવારનવાર કહે છે કે કોઈ ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે, ગૌ હત્યા કરનાર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। પૂર્વ ગૃહમંત્રી અને હાલ આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ઘણીવાર જાહેરમાં કીધેલું છે। તો આજે આ ગાય કાપતા 2 કસાઈઓ રંગે હાથે પકડાયેલા છે। હવે જોવાનું એ રહ્યું કે આમનો વરઘોડો નીકળે છે કે નહીં અને આમને યોગ્ય સજા મળે છે કે નહીં અને પોલીસ આનો વરઘોડો કાઢીને એક દાખલો બેસાડે છે કે નહીં। કારણ કે અત્યાર સુધી અનેકો આરોપીના વરઘોડા નીકળ્યા છે પણ ગૌ હત્યારાના કોઈ દી વરઘોડા નથી નીકળ્યા। હવે આ સરકાર આ કસાઈઓના વરઘોડા કાઢશે કે નહીં એ જોવાનું રહ્યું। વખતે જય શ્રી રામ, જય શ્રી રામ, જય